સમાચાર વિગતવાર જોઈએ। તેલંગાણામાં ગમખ્વાર માર્ગ અકસ્માત અને આ માર્ગ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે। ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા બસને ટક્કર મારી અને અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે અને કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। બસમાં અંદાજે 70 થી વધુ મુસાફરો સવાર હતા। રંગારેડ્ડી જિલ્લાના હૈદરાબાદ બીજાપુર હાઈવે પરની આ ઘટના જ્યાં અકસ્માત સર્જાયો। ડમ્પરમાં ભરેલી કપચી બસમાં ઘૂસી જતા મુસાફરો કપચીમાં દબાઈ ગયા। બચાવ ટીમે જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને જ્યાં તેમની સારવાર શરૂ થઈ ગઈ છે। વાત કરીએ હવે રાજસ્થાનની। રાજસ્થાનના ફલોદીમાં ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા એક ટ્રેલર સાથે અથડાયું। ભયંકર અકસ્માત અને અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, 2 લોકો ઘાયલ થયા છે। મૃતકોમાં 4 બાળકો, 10 મહિલા અને ડ્રાઈવરનું મોત થયું છે। ઓવરટેકિંગ કરવા જતા આ ગંભીર અકસ્માત થયો અને જેમાં 4 બાળકો, 10 મહિલા અને ડ્રાઈવર મોતને ભેટ્યા છે। આ તરફ અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે અને ઉત્તર અફઘાનિસ્તાનના મુજારે શરીફ શહેર પાસે ભૂકંપ આવ્યો। ભૂકંપથી 7 લોકોના મોત, 150 થી વધુ લોકો ઘાયલ થયા છે। 5,23,000ની વસ્તી ધરાવતા ભૂકંપથી લોકો અસરગ્રસ્ત થયા છે અને ભારે નુકસાનની આશંકા અત્યારે સેવાઈ રહી છે। તો જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો અને કેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા એ રાતનો માહોલ અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે કે 6 તીવ્રતાની એ ભૂકંપની ક્ષમતા અને જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કેવી રીતે અફઘાનિસ્તાનની એ ધરતી આ ભૂકંપના આંચકાને કારણે ધણધણી ઉઠી હતી। વાત કરીએ હવે સુરતની। સુરતના કોસંબા નજીક બેગમાંથી શંકાસ્પદ હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। સ્થાનિકોએ જાણ કરતા પોલીસ ત્યાં સ્થળ પર દોડી આવી। મહિલાના શરીર પર ઈજાના કોઈ નિશાન ન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। મૃતકની ઓળખ કરવાની દિશામાં પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે। કોસંબા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો સુરતનું કોસંબાને જ્યાં એક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે અને જ્યારે આશંકાસ્પદ હાલતમાં બેગ મળી આવી હતી તરત જ પોલીસને જાણ કરવામાં આવી। પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે 25 વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી, પણ મોઢું કાળું પડી ગયેલું છે। હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલવામાં આવી। સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તરસાડી રેલવે ઓવરબ્રિજની નજીક આજે વહેલી સવારે એક બેગમાં ભરેલી ડેડ બોડી મળી આવી છે। કોઈ રાહદારીઓ દ્વારા આ બેગ જોવામાં આવી હતી અને તેની અંદર ડેડ બોડી હોવાનું પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો। સાથે જ એલસીબી એસઓજીની ટીમને પણ જાણ કરતા એલસીબી એસઓજીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બેગની તપાસ કરતા બેગની અંદર એક મહિલાની ડેડ બોડી મળી આવી હતી। આશરે 20 થી 25 વર્ષની અજાણી મહિલાની ડેડ બોડી મળતા ચકચાર મચી જવા પામી છે। હાલ તો પોલીસે મહિલાની ડેડ બોડી પીએમ અર્થે મોકલી અને પરપ્રાંતીય હોવાનું મહિલા હાલ માલુમ પડ્યું છે અને હાલ પીએમ કરવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત। જૂનાગઢ ભારતી આશ્રમ અને જ્યાંના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી। મહાદેવ ભારતી બાપુ 32 કલાકથી વધુ સમય થઈ ગયો છે છતાં પણ હજુ નથી મળી આવ્યા, ગુમ છે। 5 પાનાની ચિઠ્ઠી લખીને આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુ ચાલ્યા ગયા છે। ત્યારે સીસીટીવી ફૂટેજમાં આશ્રમથી બહાર જતા તેઓ મહાદેવ ભારતી બાપુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। મહાદેવ ભારતી બાપુએ આશ્રમના 3 શિષ્યો સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને એ જે 5 પાનાની જે ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠીમાં ઘણી બધી બાબતોનો તેમણે ઉલ્લેખ કર્યો છે, પણ સવાલ એ છે કે મહાદેવ ભારતી છે ક્યાં ગુમ થઈ ગયા? હજુ સુધી કેમ પત્તો તેમનો લાગ્યો નથી? ગઈકાલથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, તપાસના ધમધમાટ શરૂ થઈ ગયો છે, તેમને શોધખોળની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એ છતાં પણ ક્યાં ગુમ થઈ ગયા એ સવાલ અહીંયા થઈ રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જય, જૂનાગઢ ભારતી આશ્રમ, લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ સીસીટીવી સામે આવ્યા છે, આશ્રમની બહાર નીકળતા દેખાઈ ગયા છે, પણ ક્યાં ગયા છે એ હજુ કશું જ સામે નથી આવ્યું। પોલીસની કઈ દિશામાં તપાસ? જીયંકુર ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે ભારતીય આશ્રમના જે મહંત છે તે ગઈકાલથી સવારથી ગુમ છે।
4 વાગ્યા આસપાસના જે 3:57 જે છે તે આશ્રમની બહાર નીકળતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે વાત કરવામાં આવે તો જે 3 લોકો સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે સુસાઇડ નોટ લખીને ગયા છે અને મરવા મજબૂર કર્યા હોવાના પણ એમાં ઉલ્લેખ જોવા મળી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જે જંગલમાં જતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે હાલ તો પોલીસ દ્વારા ફોરેસ્ટની પણ મદદ લેવામાં આવી છે. ફોરેસ્ટની જુદી જુદી ટીમો દ્વારા પણ આ બાબતે તપાસ કરવામાં આવી છે, કેમ કે જે જુનાગઢ જે ગિરનારનો વિસ્તાર છે, જે જંગલ વિસ્તાર છે, આ જંગલ વિસ્તારમાં ક્યાં જે બાપુ હોય છે તે ગુમ થયા હોય તે જાણવા નથી મળ્યું. છતાં જે ફોરેસ્ટની જુદી જુદી ટીમો દ્વારા આ જે જંગલ વિસ્તાર હોય છે તેમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ જે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક અને ગુજરાતમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર ચર્ચા કરાઈ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટની સમીક્ષા કરાઈ. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને વિવિધ ખાતાના મંત્રીઓ પણ સામેલ થયા હતા અને આ જે વિવિધ પ્રોજેક્ટ જે ગુજરાતમાં ચાલી રહ્યા છે તેની સમીક્ષા કરવામાં આવી. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર. મેહુલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતમાં મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક અને સાથે સાથે અલગ અલગ ખાતાના મંત્રીઓ સાથે પણ બેઠક, કયા મુદ્દે ચર્ચા? બિલકુલ અંકુર, વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે. અત્યારે મુખ્યમંત્રી સાથે તેઓ બેઠક જે છે તે અત્યારે એકમાં કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અર્જુન મોઢવાડિયા તથા અધિકારીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે. મહત્વપૂર્ણ ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વર્તમાન જે પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેનના, તેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ સેમિકન્ડક્ટર, કારણ કે સેમિકન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સૌથી પહેલા ગુજરાતની અંદર બનવા જઈ રહ્યું છે અને તેની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. તમામ વિભાગના અલગ અલગ જે વડાઓ જે છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને આ જે પ્રોજેક્ટ ગુજરાતની અંદર ચાલી રહ્યો છે તેના સંદર્ભમાં સમીક્ષા સીધા મુખ્યમંત્રી સાથે કરવામાં આવી રહી છે. જી અંકુર. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હિંમતનગર, ઈડર, વડાલી અને વિજયનગરમાં કમોસમી વરસાદ ખાબક્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. તો સતત વરસાદને કારણે મગફળીના પાકમાં વ્યાપક નુકસાન ગયું છે. મગફળી, સોયાબીન જેવા તૈયાર પાકોમાં મોટું નુકસાન ખેડૂતોને પહોંચ્યું છે. સાબરકાંઠામાં સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ અને સતત વરસાદને કારણે મગફળી, સોયાબીન જેવા તૈયાર પાકમાં મોટું નુકસાન થયું છે. અત્યારે તો ખેડૂતોને વેઠવાનો ખૂબ વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લો જ્યાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હિંમતનગર છે, ઈડર, વડાલી અને વિજયનગરના વિસ્તારો છે, ત્યાં કમોસમી વરસાદ પડ્યો. દ્વારકાના સતાપર ગામે સર્વે વગર સહાયની ખેડૂતો માંગ કરી રહ્યા છે. કમોસમી વરસાદથી કપાસ, મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને પાક નુકસાની માટે કરાઈ રહેલા સર્વેનો ખેડૂતોએ વિરોધ કર્યો. ગ્રામજનો અને ખેડૂતોએ મીટિંગ યોજી અને સર્વે વગર સહાયની માંગ કરી છે. ખેડૂતોના પાક ધિરાણ પણ માફ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા અશોક ફોનલાઈન પર. અશોક, એક તરફ કમોસમીનો માર અને ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે, ત્યારે દ્વારકાના સતાપર ગામે સર્વે વગર સહાયની ખેડૂતો માંગ કરી રહ્યા છે. અશોક જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદના લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે કલ્યાણપુર તાલુકાનું જે સતાપર ગામ છે ત્યાં એક ગ્રામ સભાનું આયોજન કરી અને સર્વાનુમતે ઠરાવ કરી અને સરકાર પાસે પણ એક માંગ મૂકવામાં આવી છે કે આ જે સર્વેની કામગીરી છે તે સત્વરે બંધ કરવામાં આવે. માત્ર સમયનો વ્યય કરવામાં આવે છે. સર્વત્ર સૌ કોઈ જાણે છે, મંત્રીઓ જાણે છે, તંત્રીઓ જાણે છે કે કમોસમી વરસાદના લીધે ખેડૂતો છે, તો સીધી રીતે ખેડૂતોને સહાય કરવામાં આવે. આવી ગામડે ગામડે મીટિંગ થઈ રહી છે. જી અંકુર. બિલકુલ અશોક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ખેડાના ઠાસરામાં કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી બેઠી છે. તો ખીજલપુરમાં 1600 વીઘા જમીનમાં વાવેલા મરચીના પાકમાં મોટું નુકસાન થયું છે.
લાભ પાંચમથી મરચી તોડવાની શરૂઆત કરવાની હતી, પણ કમોસમી વરસાદ અને આ કમોસમી વરસાદથી મરચીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. મરચીના પાકમાં અપાતી સબસિડી બંધ થતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. 10,000 હેક્ટરમાં શાકભાજી અને ડાંગરના પાકમાં પણ નુકસાન પહોંચ્યું છે અને સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અમે અહીંયા વર્ષોથી મરચીની ખેતી કરીએ છીએ. લગભગ અમારા ખીજલપુર ગામમાં 1600 થી 1700 વીઘા ખીજલપુર વાંટાણ ખીજલપુર તળપદમાં થઈને મરચી થાય છે. એમાં લગભગ આજે 30 દિવસ અમારે મરચી રોપે 30 દિવસ ઉપર થઈ ગયું છે અને લાભ પાંચમના દિવસે મરચા તોડવાનું અમારું મુહૂર્ત હતું, પરંતુ આ ઓચિંતી કમોસમી વરસાદના કારણે અમારો મરચીનો પાક તદ્દન નિષ્ફળ ગયેલો છે. એટલે મરચીની સાથે સાથે તમાકુ છે, ડાંગર છે, દરેક પાકને ખૂબ જ નુકસાન થયું છે અને આજે જગતનો તાત ખેડૂત કહેવાય છે અને જગતના તાતની ઉપર જગતનો નાથ આજે રીસો હોય એવું ખેડૂતોને લાગી રહ્યું છે. ખૂબ બરબાદી ખેડૂતોની થઈ ગઈ છે હાલની તારીખમાં. ખૂબ ખર્ચો કર્યો છે મોટી આશાએ કે અમને સારું એવું પ્રોફિટ મળશે, સારું વળતર મળશે ખેતીમાંથી, પણ આ કમોસમી વરસાદના લીધે બધા પાયમાલ થઈ ગયા છે. માવઠું થયું છે, નુકસાન તો ખાસું છે. 40 વીઘા મારી મરચી છે, નુકસાન ખાસું છે. હાથમાં આવેલો પાણીઓ ગયો છે. મરચી વહેલી 8મા મહિનામાં રોપી હતી. લાભ પાંચમથી તોડવાની શરૂઆત હતી, પણ તહેવારના લીધે માણસો આયા ના તો આજથી તોડવાની ગણતરી હતી, પણ રાતે વરસાદ વધારે આવવાના લીધે બધો પાક નુકસાન ખાસું થયું છે. સરકાર દર વખતે મલ્ચિંગની સબસિડી આપતી હતી, તેમાં અમારે થોડો ટેકો થતો હતો, પણ સરકારે આ વર્ષે સબસિડી પણ બંધ કરી દીધી છે. તો સરકારને એટલો આગ્રહ કે જે મલ્ચિંગની સબસિડી ચાલતી હતી એ પાછી ચાલુ કરો તો સારું. આમ જોવા જઈએ તો ઠાસરા તાલુકાના 70 ગામો છે, એમાં સાર્વત્રિક બધે જ વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને ડાંગર પાકનું 10,000થી વધુ હેક્ટરમાં વાવેતર થયેલ છે. જે ડાંગર પાકમાં નુકસાની થયાની ખેડૂતો દ્વારા રજૂઆતો મળેલ છે. જે બાબતે વડી કચેરી દ્વારા અલગ અલગ ટીમો બનાવી સર્વે ટીમો બનાવી સર્વે કરવા માટે આયોજન કરેલ છે. ત્યારબાદ અહેવાલ તૈયાર કરી વડી કચેરીએ અહેવાલ મોકલી આપવામાં આવશે. વેલકમ બેક. અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ છે. લાલાવદર ગામના વ્યક્તિને જાતિવાચક શબ્દો કહી મારી નાખવાની ધમકી આપી. મહેશ ઉર્ફે જીગા માધડને ચેતન ધાનાણીએ ફોનમાં અપશબ્દો કહ્યા. ઘટનાથી દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ અને વ્યક્તિ વચ્ચેનો ઓડિયો વાયરલ થયો છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચેતન ધાનાણી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જો રહ્યું હવે શું કાર્યવાહી થાય છે. અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ છે અને એક વ્યક્તિ વચ્ચેનો એ ઓડિયો ખૂબ વાયરલ થયો છે અને એમાં આ જે ચેતન ધાનાણી છે એ વ્યક્તિને અપશબ્દો કહી રહ્યા છે. વધુ એક આ ભાજપ નેતાની દાદાગીરી સામે આવી છે. તો લાલાવદર ગામના વ્યક્તિને જાતિવાચક શબ્દો કહી રહ્યા છે, મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. મહેશ ઉર્ફે જીગા માધડ જે સામેવાળી વ્યક્તિ છે એને ચેતન ધાનાણીએ ફોનમાં અપશબ્દો પણ કહ્યા છે. હવે આ ઓડિયો પણ વાયરલ થઈ છે. ઘટનાથી દલિત સમાજમાં ખૂબ રોષ ફેલાયો છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. તો તાલુકા ભાજપ પ્રમુખ અને વ્યક્તિ વચ્ચેનો ઓડિયો પણ ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. પોલીસ ફરિયાદ નોંધાઈ છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચેતન ધાનાણી વિરુદ્ધ અને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ છે આ ચેતન ધાનાણી, જેમની સામે હવે એટ્રોસિટીની ફરિયાદ એ દાખલ કરવામાં આવી છે. કારણ કે લાલાવદર ગામના એક વ્યક્તિને જાતિવાચક શબ્દો કહ્યા છે, મારી નાખવાની ધમકી આપી છે ફોન પર. એલ ફેલ ન વાપરવા જોઈએ એવા બધા જ શબ્દો ચેતન ધાનાણીએ વ્યક્તિ માટે વાપર્યા છે. વાત કરીએ હવે રાજકોટની. રાજકોટમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ યથાવત અને માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી દુકાન ન ખોલવા દુકાનધારકો અડગ છે. કમિશનમાં વધારો, સમયસર અનાજના જથ્થો આપવો આ સહિતની દુકાનધારકોની માંગ છે. તો વારંવાર ઊભી થતી સર્વરની ખામી દૂર કરવા દુકાનધારકો માંગ કરી રહ્યા છે. ગઈકાલે મળેલી બેઠકમાં માંગ ન સંતોષાઈ હોવાનું પણ દુકાનધારકે જણાવ્યું. રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાલ છે. હજુ પણ માંગણીઓ સ્વીકારવામાં નથી આવી, પરંતુ જામકંડોળા
તાલુકામાં કેટલીક રેશનિંગની દુકાનો ખુલી ગઈ છે. આપણી સાથે જે આગેવાનો છે સસ્તા અનાજની દુકાનોના, મૌજભાઈ, શું માંગણી છે ને હજુ કેમ નથી સ્વીકારી? માંગણી બાબતમાં ગઈકાલે આપણે તમામ મીડિયાના માધ્યમથી અમારા 20 મુદ્દાની જે બાબત છે, વહેલા તમારો કમિશન વધારો છે, જે સમિતિની રચના છે, એવા અનેક પ્રશ્નોના 20 મુદ્દાની વાત અમે આવીને સરકારમાં પણ લખીને આપ્યા છે. અમારા આ તમામ મુદ્દા છે એકદમ વ્યાજબી છે. હું મીડિયાના માધ્યમથી કહેવા માંડું, સરકાર આમાં એક મુદ્દો એમ કહે કે આમાં તમારા આ 2 મુદ્દા ખોટા છે, એ મુદ્દા શાયદ સરકાર જાહેર કરે. એક પણ મુદ્દો ગેરવ્યાજબી મુદ્દો છે, અમારે એકદમ વ્યવસ્થિત મુદ્દો છે અને અમારા આજીવિકાનો પ્રશ્ન છે. તો 1 તારીખે અમારી એક સરકારની પુરવઠાના વિભાગ સાથે અમારી મંત્રણા થઈ હતી. પછી કાલે 7 વાગે બોલાવવામાં આવ્યા હતા, પણ કાલ 7 વાગે પણ અમારી જે કંઈ બાબત છે કોઈ સ્વીકારવામાં નથી આવી અને જ્યાં કંઈ વાત કરી પણ એમાં વિસંગતતા ઊભી થઈ છે. તો આવનારા દિવસોમાં હું આશા રાખું છું કે સરકાર અમારી વાત કરે, કારણ કે 75 લાખ ગરીબ પરિવારો જે દુઃખી થાય એ અમે પણ નથી ઈચ્છતા. સાથે સાથે અમારી પણ મજબૂરી છે કે 17,000 દુકાનદારો એક ઘરનું ભરણપોષણ નથી થઈ શકતું, એની પણ બાબત છે. એટલે આ બધી બાબતો છે, એ બાબતોને લઈ હું આવનારા દિવસોમાં કહું છું કે સરકાર મારી વાત સાંભળે, મુખ્યમંત્રી છે મારી વાત સાંભળે અને આજે વાતનું નિરાકરણ આવે એવું હું ઈચ્છું છું. અન્ય વેપારીઓ છે, છેલ્લા કેટલા સમયથી આ દુકાનો ખુલી નથી? છેલ્લા 3 દિવસથી અમે લોકોએ દુકાન ખોલી નથી અને અમારા ભાઈઓ કોઈ ખોલવા માંગતા નથી. જ્યાં લગી અમારા 20 મુદ્દા છે એનું નિવારણ સરકાર ન કરી દે ત્યાં લગી અમે હડતાલ ઉપર રહેવાના છીએ. ખાસ જે સસ્તા અનાજનું લેવા આવતા હોય છે ગ્રાહકો પણ હેરાન થઈ રહ્યા છે. મને ખ્યાલ છે કે અમારા ગ્રાહકો ઘણા ગરીબ વર્ગ છે અને એ લોકોને અનાજ નથી મેળવી શકતા, પણ આ જવાબદારી સરકારની છે કે એ ગરીબોનું વિચારે. તો અમે પણ ગરીબ જ છીએ. જ્યારે અમે શિક્ષિત બેરોજગાર છીએ ત્યારે અમને દુકાન પાઠવવામાં, પણ અમે અમારા ઘરનું ભરણ પોષણ પણ નથી કરી શકતા. ચોક્કસથી શું મુખ્ય માંગણી શું છે? મુખ્ય માંગણીઓમાં અમારું કમિશન જે છે મિનિમમ 20,000 એની જગ્યાએ 30,000 કરવામાં આવે અને એની અંદર 97% વિતરણની જે ફરજિયાત છે તે નાબૂદ કરવામાં આવે અને 100 કિલો એ 150ની જગ્યાએ 300 રૂપિયા કરવામાં આવે. ઈ પ્રોફાઇલની અંદર દુકાન લોગિન કરવા માટે સહાયક ઉમેરવામાં આવે, ઘટતો જથ્થો પૂરો કરવામાં આવે. આવી અનેક 20 માંગણીઓ જેવી છે જે માંગણીઓ અમારી મુખ્ય છે, જેની અંદર 5 થી 7 માંગણીઓ મુખ્ય છે, એ સંતોષે અને બાકીના પ્રશ્નોનો નિકાલ લાવે એવી અમારી સરકારને નમ્ર વિનંતી. ડોર સ્ટેપ ડિલિવરીથી ઘણી બધી વાર એવું બને છે કે અમે પૈસા અમારી પાસે વહેલા ભરાવે છે કે આ તારીખથી આ તારીખ સુધીમાં તમારે ભરી દેવા છતાંય 20 દિવસે માલ આવે છે. ક્યારેક એવું બને છે, ક્યારેક 22 તારીખે આવે, ક્યારેક 25 તારીખે આવે. તો આમાં કેવી રીતે વિતરણ કરવું એમ? ચોક્કસથી જે પ્રમાણે સસ્તા અનાજની દુકાનધારકો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હજુ પણ આ દુકાનો છે તે બંધ હાલતમાં છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હડતાલના 3 દિવસ જેટલો સમય થયો છે અને માંગણીઓ છે તે હજુ પણ સ્વીકારવામાં નથી આવી. ગઈકાલે પણ બેઠક યોજવામાં આવી હતી, સસ્તા અનાજના દુકાનધારકો સાથે આ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ બેઠક નિષ્ફળ રહી હોય જેના જ કારણે હજુ પણ આજે અચોક્કસ મુદ્દતની હડતાલ છે તે યથાવત જોવા મળી રહી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં જે આ રેશનિંગની દુકાનો છે તે હાલ હડતાલ ઉપર છે, એટલે કે બંધ છે અને જેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે મધ્યમ અને ગરીબ પરિવારને જે સસ્તું અનાજ મળતું હોય છે તે આ સસ્તા અનાજથી વંચિત જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ.